રાજુ કરપડાના રાજીનામા પર પ્રવીણ રામનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે ભાજપની પ્રેશર ટેકનિકથી રાજીનામું આપ્યું છે। જેલમાં પણ રાજુભાઈને ભાજપના લોકો મળવા માટે પહોંચ્યા હતા। ભાજપે જૂના કેસોનું દબાણ આપ્યું હશે। સીસીટીવી જેલના જાહેર કરે તો ખ્યાલ આવી જાય તેવું પ્રવીણ રામ દ્વારા કહેવાય રહ્યું છે। વધુમાં તેઓ કહે છે કે જૂના કેસને લઈ અને સતત તેઓ ટેન્શનમાં રહેતા હતા। વ્યક્તિગત કારણ કે પછી ફેસબુક પોસ્ટમાં તેમના દ્વારા શેર કરવામાં આવ્યું છે। તો રાજુ કરપડાએ આપ પાર્ટી સાથે છેડો ફાડતાની સાથે જ હવે આપના જે નેતાઓ છે તેમની એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને તે જ અંતર્ગત પ્રવીણ રામની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેઓનું કહેવું છે કે તેમને રાજુ કરપડાને ટોર્ચર કરવામાં આવ્યો છે। જેલમાં ભાજપના નેતાઓ તેઓને મળવા માટે પહોંચતા હતા અને ત્યાં તેમને જે જૂના કેસો જે છે તેને લઈ અને સતત પ્રેશર આપવામાં આવતું હતું। તેનું મુખ્ય કારણ મુખ્ય કારણોમાં મેં બતાવ્યું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની લડાઈ લડવામાં મને એવું દેખાય છે કે બિન રાજકીય પ્લેટફોર્મ પરથી ખેડૂતોની લડાઈ લડશું તો સફળતા મળશે। ક્યાંક ને ક્યાંક હું આમ આદમી પાર્ટીનો ટેગ મારા પર હતો તો ખેડૂતોની લડાઈ હું પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકીને લડું, તેમ છતાંય પાર્ટી જસ ખાટવાના પ્રયત્ન જ્યારે કરતી હોય તો સત્તામાં રહેલી કોઈ પણ પાર્ટી હશે તો એ સ્વાભાવિક છે સફળતા ન મળે, જસ ન મળે, એના માટેના પ્રયત્ન કરે। સત્તામાં રહેલી પાર્ટી એવું ઈચ્છે કે રાજુ કરપડા જે પાર્ટી છે એને જસ ન મળે, મારી પાર્ટી એવું ઈચ્છે કે રાજુ કરપડા લડાઈ લડે છે એનો જસ અમે ખાટી જઈએ। આ બેની જસની લડાઈમાં બાપડા અમારા ખેડૂતો ભોગ બનતા, જેના કારણે 68 ખેડૂતોએ ગોળ ગોળ નહીં સીધો જવાબ તમે એવું કીધું છે કે હું આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાઈશ, ખેડૂતોના કામ કરશે તો મેં એવી વાત કરી છે કે સત્તા પક્ષ અમે કે ખેડૂતો માટે સપના જોયા છે, એ સપના જો સત્તા પક્ષ પૂરું કરવા તૈયાર હશે તો અમે વિચારીશું। કોંગ્રેસનું નેતૃત્વ પણ એ મુદ્દે લડાઈ લડતું હોય, અમને સારું દેખાશે તો ત્યાં પણ વિચારીશું। મેં વિચારવાની વાત કરી છે, હું કોઈ પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય નથી કર્યો અને આગામી દિવસોમાં પણ ખેડૂતોને સાથે રાખી પંચાયત બોલાવી હજુ આગળ। તમે આપમાંથી રાજીનામું આપ્યું ત્યારે કોંગ્રેસ અને ભાજપે તમારો સંપર્ક સાધ્યો? બિલકુલ બંને સંપર્ક સાધ્યો છે ને હું બંનેનો આભાર માનું છું। આમ આદમી પાર્ટીમાં કોણ હતું જેના દબાણથી તમે ગયા છો? દબાણથી બિલકુલ નથી ગયા, પણ મને મારી સાથે રહેલા ખેડૂતોને જ્યારે ફસાવાના, તમારું કદ દબાવવા ગોપાલ ઇટાલિયા કોણ પ્રયાસ કરતું હતું? મારું કદ દબાવવા માટે ક્યાંક ને ક્યાંક મને ફસાવવા માટે જે પ્રયત્ન થયા છે એમાંના બે વ્યક્તિના મેં નામ આપ્યા છે। શું નામ? મેં નામ પહેલા જ કહ્યા કે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયા એની ફરજ ચૂકી ગયા છે ને ઉલટાની મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે। ચોક્કસ આ હતા રાજુભાઈ કરપડા કે જેઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જે ખેડૂતનો સાથ આપશે તે પાર્ટીમાં તેઓ જોડાશે, સત્તા પક્ષમાં તેઓ જોડાશે તેવા તેને આડકતરી રીતે સંકેત છે તે આપી દીધા છે। તો બીજી તરફ તેઓ એ પણ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા અને મનોજ છે તે તેનો અવાજ છે તે દબાવી રહ્યા હતા। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો રાજુ કરપડાના નિવેદન બાદ હવે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં આપમાંથી રાજીનામા આપવા પાછળના કારણ તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે। ખેડૂતો પર અન્યાય થતો હતો અને તેનો અવાજ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જેનો જસ આમ આદમી પાર્ટી એકલા હાથે ખટતી હતી તેવું તેમના દ્વારા કહેવાયું છે અને આખરે તેમના દ્વારા પાર્ટી સાથે છેડો ફાડવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા તેમનું કદ દબાવવાનો પ્રયાસ કરતા હોવાના પણ આક્ષેપ રાજુ કરપડા દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે। પાર્ટીમાં ન હોત તો 307 જેવી કલમ મારા પર ન લાગી હોત તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આપના જે નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે અને આ બધા વચ્ચે રાજુ કરપડા જેઓ પોતે કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની અંદર તેમના કદને દબાવવાનો પ્રયાસ છે તે બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતો